નમસ્કાર મિત્રો, ફરી એક વખત નવા વિડીયોની અંદર આપ સર્વેનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે જો 2026માં તમે પણ પૈસાનું રોકાણ કરવા માગતા હોય તો આજે આપણે એક એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે જેણે છેલ્લા 3 વર્ષની અંદર 18.5-19% રિટર્ન આપ્યું છે। એસબીઆઈના મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો 22% રિટર્ન આપ્યું છે અને ઓન એન એવરેજ મતલબ કે 10 થી 12 વર્ષ આ ફંડ જે છે જૂનો છે તો અત્યાર સુધી ત્યાંથી લઈને અત્યાર સુધી 2025 ડિસેમ્બર સુધી અને આપ્યું છે 19% રિટર્ન આપ્યું છે મિત્રો। હવે 19% રિટર્ન એટલે માની લો કે તમે આજથી 5 વર્ષ પહેલાં જે છે એ તમે 1 લાખ રૂપિયા રોકાણ કર્યું હોત તો તમારા આજે થઈ ગયા હોત 2,70,000 રૂપિયા અને એની સામે જે છે તમે એફડી કરી હોત મતલબ કે ફિક્સ ડિપોઝિટમાં તમે પૈસા મૂક્યા હોત તો ફિક્સ ડિપોઝિટમાં આપણે બધાને ખ્યાલ છે કે 7 થી 7.5% વ્યાજદર મળે છે। 7 થી 7.5% વ્યાજદર મળે તો તમારા 5 વર્ષમાં એફડી જે કરી હોત તો એના બની જતા ત્યારે 1,43,000 રૂપિયા। તો આટલો ફરક હોય છે મિત્રો મ્યુચ્યુઅલ ફંડની અંદર અને એફડીની અંદર, પરંતુ એ પણ આપણે જાણી લેવું જરૂરી છે કે બે મ્યુચ્યુઅલ ફંડની અંદર કોઈ રિટર્નનું કોઈ ફિક્સ નથી હોતું, એમાં ઓછા વત્તા થઈ શકે છે। 19%ની જગ્યાએ 22% મળી શકે છે અને 19%ની જગ્યાએ તમને 18-16% પણ મળી શકે છે, પરંતુ એફડી કરતાં ઘણું બધું વ્યાજ જે છે વધારે મળી શકે છે। બીજી એક ખાસ બાબત તમને એ જણાવવાની છે મિત્રો કે તમારે કોઈ પણ ફંડની અંદર તમે 10,000 રૂપિયા ઇન્વેસ્ટ કરો તો મિનિમમ એ 50-100 કંપનીઓમાં રોકાણ કરતી હોય છે તો તમારા 10,000 રૂપિયા 100 કંપનીઓમાં રોકાણ થતા હોય છે, એટલે 100 રૂપિયા 100 કંપનીઓમાં રોકાણ થતા હોય છે। એટલા માટે તમારા જે પૈસા જે છે તેનું જોખમ પણ ઘણું બધું ઓછું કહી શકાય છે, પરંતુ મિડ કેપ કંપની જે છે તો એમાં રોકાણ મતલબ કે તમે જે પૈસા રોકાણ કરો છો તો એનું રિટર્ન વધારે મળે છે, પરંતુ જોખમ જે છે એ થોડું વધી જાય છે। પરંતુ જોખમ કોના માટે વધે કે જેણે 1-2 વર્ષ માટે પૈસા રોકાણ કરવા હોય તો એના માટે વધી શકે છે, પરંતુ જેણે 15 વર્ષ 20 વર્ષ 10 વર્ષ જે છે પૈસા રોકાણ કરવા હોય તો એને કોઈ પણ પ્રકારનું જોખમ નથી હોતું। તો આજે આપણે એસબીઆઈના આ મ્યુચ્યુઅલ ફંડ વિશે વિગતવાર વાત કરીશું મિત્રો, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો એસબીઆઈના બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ વિશે વિગતવાર વાત કરીશું મિત્રો આપણે, અને સાથે સાથે એ પણ વાત કરીશું કે આજે તમે આ ફંડની અંદર 40 લાખ રૂપિયા રોકીને કેવી રીતે આવનારા સમયની અંદર 31 લાખ કરતાં પણ વધારે રિટર્ન મેળવી શકો છો। તો એનું પણ એક આપણે કેલ્ક્યુલેશન કરી અને આપણે વાત કરીશું આપણે। તો આપણે બધાને ખ્યાલ છે મિત્રો કે એસબીઆઈ જે છે તો એ એક સરકારી કંપની છે અને લાખો લોકો એના ઉપર ભરોસો કરે છે। આજે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ ભારતમાં પહેલા નંબરનું મ્યુચ્યુઅલ ફંડ બની ગયું છે, જેમાં લગભગ 11 લાખ કરોડ રૂપિયા એક એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ જે છે મેનેજ કરે છે। તો આ ફંડની ખાસ કરીને મુખ્ય ક્ષેત્રોમાં રોકાણ કરે છે, જેમ કે ઓટો સેક્ટરમાં રોકાણ કરે છે, ફાઇનાન્સમાં રોકાણ કરે છે અને ઔદ્યોગિક ઉત્પાદનમાં રોકાણ કરે છે, જેમાં ક્યારેય પણ મંદી આવવાની શક્યતા જે છે એ બહુ ઓછી કહી શકાય। અને આવનારા 5 વર્ષનો ટાર્ગેટ રાખીને તમે જો રોકાણ કરવા માગતા હોય તો રોકાણ કરી શકો છો, પરંતુ રોકાણ કરવાની કોઈ સલાહ નથી આપતા। આ તો 2026માં તમને એક ઓપ્શન મળી રહે અને સચોટ માહિતી મળી રહે એટલા માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ। ડાયરેક્ટ વાત કરીએ મિત્રો કે આ ફંડનું નામ શું છે, તો ફંડનું નામ છે એસબીઆઈ મિડકેપ ડાયરેક્ટ પ્લાન ગ્રોથ। આ એક એવો ફંડ છે જેણે મિડકેપ કંપનીઓમાં રોકાણ કરી અને ગ્રાહકોને સારું એવું વળતર આપ્યું છે। આ ફંડ એસબીઆઈએ જ 2013માં લોન્ચ કર્યો હતો અને તેની વર્તમાન એનએવી મતલબ કે નેટ એસેટ વેલ્યુની વાત કરી તો 263 રૂપિયા છે, જે એક યુનિટની કિંમત હોય છે। હવે ફંડ સાઇઝની વાત કરીએ મિત્રો, એસેટ અંડર મેનેજમેન્ટ એયુએમ 23,359 કરોડ રૂપિયા છે, મતલબ કે લાખો લોકોએ કરોડો લોકોએ આમાં 2013થી અત્યાર સુધી રોકાણ કર્યું છે। બીજી એક ખાસ બાબત એ છે મિત્રો કે કટોકટીના સમયની અંદર તમારે પૈસાની જરૂરિયાત પડી હોય તો 24 કલાકની અંદર તમારા ખાતાની અંદર પૈસા જમા થઈ જશે। કોઈ લોકિન પીરિયડ નથી કે ભાઈ તમારે આમાં 2 વર્ષ 5 વર્ષ કે 10 વર્ષ માટે તમારે રોકાણ કરી રાખવા પડશે, પરંતુ જો 90 દિવસની અંદર રોકાણ કર્યાના 90 દિવસની અંદર પૈસા ઉપાડશો તો તમને એક નાનો એવડો ચાર્જિસ લાગશે 0.10%, જેને એક્ઝિટ લોડ ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે। આ ફંડનો ખર્ચ જે છે ખર્ચ ગુણોત્તરની વાત કરીએ તો 0.85 છે અને એ જે છે તમારા પૈસાને તમારા ફંડને મેનેજ કરવા માટેનો ચાર્જ હોય છે। ભૂતકાળની અંદર કેટલું રિટર્ન આપ્યું છે તો છેલ્લા 1 વર્ષની અંદર 1% રિટર્ન આપ્યું છે, પરંતુ આપણે બધાને ખ્યાલ છે કે છેલ્લા 1-1.5 વર્ષથી માર્કેટની અંદર કેટલી બધી મંદી આવી છે, બરાબર, તેમ છતાં પણ નેગેટિવ નથી, 1% રિટર્ન આપ્યું છે। પરંતુ છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો 19% રિટર્ન આપ્યું છે, 5 વર્ષમાં 22% અને અત્યાર સુધી 2023થી ઓન એવરેજ જે છે તો 19% રિટર્ન આપ્યું છે, બહુ સારું રિટર્ન કહી શકાય છે। દેશની મુખ્ય 55 કંપનીઓમાં આ રોકાણ કરે છે, ફંડ જે છે રોકાણ કરે છે
એમાંની અમુક કંપનીઓના નામ જે છે તમને હું આપી દઉં છું કે જેમાં તેનું વધારે રોકાણ છે, જેમ કે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, ટોરેન્ટો પાવર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મતલબ કે SBI, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ, બજાજ ફાઇનાન્શિયલ, ક્રિસિલ લિમિટેડ, JK સિમેન્ટ, સુંદરમ ફાઇનાન્શિયલ લિમિટેડ, AIA એન્જિનિયરિંગ લિમિટેડ, ધ ફેડરલ બેંક, ભારત ફોર્જ લિમિટેડ અને શ્રી સિમેન્ટ. બરાબર, આમાં ઔદ્યોગિક અને ફાઇનાન્શિયલ એ બે વસ્તુમાં વધારે રોકાણ કરે છે. હવે આમાં તમારે રોકાણ કરવું હોય મિત્રો તો તમે બે તરીકેથી રોકાણ કરી શકો છો. એક છે SIP મતલબ કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. દર મહિને તમારે પૈસા રોકવાના હોય છે. 500 રૂપિયાથી તમે શરૂઆત કરી શકો છો. મેક્સિમમમાં કોઈ પણ લિમિટ નથી. બરાબર, પરંતુ તમે 500 રૂપિયાની શરૂઆત કરી હોય તો દર મહિને તમારા ખાતાની અંદરથી 500 રૂપિયા કપાઈ જશે. બીજું જે છે લમસમ SIP. લમસમ બરાબર, એક જ વખત તમારે રોકાણ કરવાનું હોય છે. તે શરૂઆત મિનિમમ જે છે 5000 રૂપિયાથી કરી શકો છો અને મેક્સિમમ તમે 50,000, 40,000, 1 લાખ રૂપિયા પણ તમે કરી શકો છો. કોઈ લિમિટ આમાં નથી. હવે એક ઉદાહરણના માધ્યમથી આ એક આપણે ફંડના વિશે આપણે વાત કરીએ આપણે મિત્રો કે આવનારા સમયની અંદર તમે માની લો કે આજે 40,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય અને એ આવનારા સમયમાં તમને 19% રિટર્ન આપે તો તમારા 40,000 રૂપિયા કેટલું મોટું ફંડ બની શકે તો એક આપણે કોષ્ટકના માધ્યમથી આપણે જાણીએ છીએ. તો માની લો મિત્રો કે તમે આ 40,000 રૂપિયા જે છે એ તમે 5 વર્ષ માટે રોકાણ કરો, મતલબ કે 2030 સુધી તમે રોકાણ કરો તો તમને એસ્ટિમેટ રિટર્ન જે છે મતલબ કે વ્યાજદર કેટલું મળે તો 19% જો રિટર્ન તમને અત્યાર સુધી જે મળ્યું છે તો એ પ્રમાણે તમને 19% રિટર્ન આવનારા સમયમાં પણ મળે તો તમારા 40,000 રૂપિયા જે છે એનું રિટર્ન મળે છે તમને 55,454 રૂપિયા. અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 95,454 રૂપિયા થાય છે. મતલબ કે ડબલથી પણ વધારે થઈ શકે છે. પરંતુ એ જ 40,000 રૂપિયા જે છે તમે 10 વર્ષ માટે તમે રોકાણ કર્યા છે તો તમારે રિટર્ન કેટલું મળી છે 10 વર્ષમાં 1,87,787 રૂપિયા. અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ આપણે તો 2,27,787 રૂપિયા. 15 વર્ષ માટે રોકાણ કર્યા હોય પૈસા તમે તો તમારા 40,000 રૂપિયાનું રિટર્ન તમને કેટલું મળે 5,03,581 રૂપિયા. અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 5,43,581 રૂપિયા. પરંતુ માની લો કે એ જ 40,000 રૂપિયા તમે 20 વર્ષ માટે તમે રોકાણ કર્યા હોય 12,57,177 રૂપિયા. અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 12,97,177 રૂપિયા. એ જ 40,000 રૂપિયા તમે 25 વર્ષ માટે ટેવા દીધા હોય મિત્રો તો તમે જોઈ શકો છો 20 થી 25માં કેટલું તમારું ફંડ જે છે બની શકે છે. તમે જોઈ શકો છો 30,55,523 રૂપિયા. અને ટોટલ અમાઉન્ટ તમારું થઈ જશે 31 લાખ રૂપિયાની આસપાસ તમારું અમાઉન્ટ થાય છે. આ હોય છે મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજદરની તાકાત. પરંતુ આમાં કોઈ પણ ફિક્સ નથી હોતું મિત્રો. આ 19% જે છે તો એની જગ્યાએ તમને 18%, 16% મળી શકે છે અને વધારે પણ મળી શકે છે, 21-22% પણ મળી શકે છે. કારણ કે અત્યારે છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો 22% રિટર્ન મળ્યું છે. અને આ ફંડ વિશે જે છે તમે વિગતવાર વાંચવા માગતા હોય તો એક આનો આર્ટિકલ બનાવી રાખ્યો છે. તો આ આર્ટિકલ જે છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ. તમને કોઈ કોમેન્ટ હોય તો કોમેન્ટ કરી શકો છો, પ્રશ્ન હોય તો. બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.